પોલીસે રિપબ્લિક ડે પરેડના ફૂલ ડ્રેસ રિહર્સલની સુરક્ષા વ્યવસ્થા સંશોધવા માટે બહાદુર શાહ જફર માર્ગ ઉપર મારો ચલાવ્યો. દિલ્હી પોલીસે રિપબ્લિક ડે પરેડના ફૂલ ડ્રેસ રિહર્સલની સુરક્ષા વ્યવસ્થા સંશોધવા માટે બહાદુર શાહ જફર માર્ગ ઉપર મારો ચલાવ્યો. આવતીકાલની રિપબ્લિક ડે પરેડની તૈયારી માટે દિલ્હીની પોલીસે સુરક્ષા મારો ચલાવ્યો, જેમાં બહાદુર શાહ જફર માર્ગ ઉપર પરેડની સંપૂર્ણ ડ્રેસ રિહર્સલ માટે સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી. આ મારો દિલ્હીની ડીસીપી સેન્ટ્રલ અને જોડતા સીપી પરમદિત્ય દ્વારા નેતૃત્વ કરાયો, જેમણે વ્યવસ્થાઓની નજદીકથી દેખરેખ કરી અને સુરક્ષા પ્રોટોકોલ પરંપરાગત રીતે સુનિશ્ચિત કરવા માટે જરૂરી મૂલ્યાંકન કર્યા. અમારો પરેડ રૂટ ઉપર મહત્વપૂર્ણ વિસ્તારોની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો, જેમાં તે સ્થળો પણ સામેલ હતા જ્યાં સંભવિત સુરક્ષા ખતરા ઊભી થઈ શકે છે. આ સમીક્ષાનો ઉદ્દેશ્ય એ હતો કે રિપબ્લિક ડે ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ અને તૈયાર રહે. ખાસ ધ્યાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થાપન અને મુખ્ય સ્થળોએ પોલીસ પર્સોનેલની તૈનાત પર અપાયું અને ડીસીપી સેન્ટ્રલ પરમાદિત્યએ રિહર્સલ અને વાસ્તવિક ઇવેન્ટ દરમિયાન સંપૂર્ણ સતર્કતા રાખવાની મહત્વતા પર ભાર મૂક્યો, જેને કારણે સુરક્ષા વ્યવસ્થાઓએ કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિને ટાળી શકે. તેમણે જણાવ્યું કે પોલીસ ફોર્સ સંપૂર્ણ રીતે સુસજ્જ છે અને દરેક સંભાવ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે પૂરું સામર્થ્ય ધરાવે છે. આ રિહર્સલ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હતો, જેમાં દરેક વિભાગ અને ટીમોએ મળીને પરેડના સુચારુ આયોજનને સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું. આ સુરક્ષા મારો આ તૈયારીઓનો મહત્વપૂર્ણ ઘટક હતો, જે પોલીસને જમીન પરથી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા અને અંતિમ ફેરફારો કરવા માટે તક આપે છે.